ટુ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ. અમરેલી જિલ્લાનો દરિયો તોફાની બન્યો છે, જેને લઈને જાફરાબાદની 2 બોટ અને ગીર સોમનાથના રાજપરાની 1 બોટ દરિયામાં ડૂબી ગઈ છે. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં દરિયો તોફાની બન્યો છે, જેમાં જાફરાબાદની 2 બોટ અને ગીર સોમનાથના રાજપરાની 1 બોટ દરિયામાં ડૂબી ગઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જાફરાબાદની જયશ્રી અને દેવકી અને રાજપરાની મુરલીધર નામની બોટ દરિયામાં ડૂબી ગઈ છે. જાફરાબાદની જયશ્રી બોટમાં 9 માછીમારો સવાર હતા, જેમાંથી 5 માછીમારોનું રેસ્ક્યુ કરાયું છે. અન્ય 5 માછીમારોની શોધખોળ હાથ ધરાઈ છે. તો રાજપરાની મુરલીધર બોટમાં 9 માછીમારો સવાર હતા અને 5નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જાફરાબાદની દેવકીનંદન બોટમાં 10 ખલાસીઓ સવાર હતા અને તેમાં અન્ય બોટ દ્વારા 7 ખલાસીઓનું રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે, જેમાં 3 ખલાસીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ત્રણેય બોટમાં 28 જેટલા માછીમારો સવાર હતા, જેમાં 17 લોકોના અન્ય બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, તો 11 લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે દરિયામાં ખરાબ વાતાવરણને કારણે હેલિકોપ્ટરને પણ આવવું મુશ્કેલ બન્યું છે. તો આ સમગ્ર ઘટનાને પગલે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી માછીમારોની મુલાકાતે આવી પહોંચ્યા છે. હાલની પરિસ્થિતિ અંગે માછીમારો સાથે મુલાકાત કરી ધારાસભ્ય હીરા સોલંકીએ માહિતી મેળવી છે, જેમાં ધારાસભ્ય હીરા સોલંકી તોફાની દરિયાની સ્થિતિને લઈ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે, જેમાં જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સહિત વહીવટીતંત્રની ટીમ જાફરાબાદ ખાતે પહોંચી ગઈ છે. જાફરાબાદ અમારે આજે આબ ફાટી હોય એવું આજે ઘટના અમારે અહીંયા આખા જાફરાબાદમાં પંથકમાં ભૂતકાળમાં ક્યારે આવું બન્યું નથી કે આટલી બધી લોકો લાપતા થયા હોય. 11 જેવા વ્યક્તિઓ મચ્છીમારો અને 3 બોટ સાથે ખૂબ મોટી નુકસાની આજે જાફરાબાદ અને શિયાળબેટ ગામના લોકોને આજે ભોગવવી પડી છે. ભગવાનભાઈ પ્રાર્થના કરીએ કે જે લોકો લાપતા છે એની શોધખોળ કરવા માટે સરકાર ચિંતા કરે છે. મુખ્યમંત્રીશ્રી સાથે વાત થઈ છે. હમણાં જ કલેક્ટર સાહેબ પણ સવારના વહેલા અહીંયા આવી અને નિરીક્ષણ કર્યું છે. જે કંઈ સૂચના સરકારશ્રી દ્વારા જે આપવાની થતી હશે એ તંત્ર દ્વારા સજ્જડ રીતે અમે સૂચના આપી અને વહેલામાં વહેલી તકે આ લોકો જે લાપતા છે એની શોધખોળ થાય અને એને રેસ્ક્યુ થાય એના માટે સરકાર ચિંતા કરે છે અને કાર્ય કરે છે. પ્રાર્થના કરીએ કે આ લોકો જે લાપતા છે એ સુરક્ષિત રીતે ઘરે આવે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.